સાબરકાંઠાની જે સાબર ડેરી છે જેના પર ઘણા બધા પશુપાલકો છે એ નિર્ભર કરે છે, એના ઉપર એમનો આધાર છે. અને સાબર ડેરીની વાત કરવામાં આવે તો આજે ઘણા બધા પશુપાલકો છે એ સાબર ડેરીએ પહોંચ્યા હતા, કારણ કે જે ભાવફેર ચૂકવવાની વાત હતી એ મામલે હજી સુધી પણ એમને પૈસા છે મળ્યા નથી, અને એટલા માટે એમનો રોષ છે એ ઉમટી પડ્યો હતો. તો લોકો છે પશુપાલકો સાબર ડેરી ખાતે વધુ ભાવફેર ચૂકવવામાં આવે એની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. મોટા ભાગના જે પશુપાલકો છે એ સાબર ડેરીના મુખ્ય ગેટ પાસે પહોંચીને એકઠા થયા. પશુપાલકોનો પ્રથમ હપ્તો છે 258 કરોડ જે ચૂકવવાની જાહેરાત તો થઈ હતી, પણ હજી પણ એમને મળ્યો નથી. અને એટલા માટે જેટલા પણ પશુપાલકો છે એમનો વિરોધ છે, એમનો રોષ છે એ ઉમટી પડ્યો હતો. અને જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે સાબર ડેરીનો મુખ્ય ગેટ છે એ બંધ કરી દેવામાં આવ્યો. એટલે એમની જે રજૂઆત હતી, જે માગણી હતી એ પણ અધૂરી છે. અને અધૂરી માગણીની રજૂઆત કરવા માટે અને પહેલો હપ્તો છે ચૂકવવા માટે બધા જ પશુપાલકો છે એ અત્યારે એકઠા થયા છે, અને જેથી કરીને એમની જે પણ માગણી છે સંતોષાય એની રજૂઆત કરવા માટે બધા જ પશુપાલકો સાબર ડેરીએ પહોંચ્યા હતા. હવે પશુપાલકો છે પોતાના જેટલા પણ પશુઓ છે એના દ્વારા જે દૂધનું ઉત્પાદન થાય છે એના પર જ નિર્ભર કરતા હોય છે, એમનું ઘર ચાલતું હોય છે. અને જ્યારે એમને હપ્તો ચૂકવવામાં નથી આવી રહ્યો ત્યારે એમણે ઘર ચલાવવામાં પણ પ્રોબ્લેમ થતી હોય છે. અને એટલા માટે થઈને જેટલા પણ પશુપાલકો છે એ આજે સાબર ડેરીએ પહોંચ્યા હતા. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને એમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.